તાતીથૈયા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે 2 આરોપી રૂપિયા 1.67 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા. એકને વોન્ટેડ જાહેર કર્યું. વડોદરા જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા સોની પાર્ક વિસ્તારમાં વડોદરા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ગાંજો સપ્લાય કરનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે આરોપી દીપક રામસુદેશપુરી તથા દિવાકર રામકિશન સિંહને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન કૈલાશભાઈની બિલ્ડિંગમાં સોની પાર્ક 2 ખોડિયારનગર 3જો માળ રૂમ નંબર 12 તાતીથૈયા ખાતેના રૂમમાંથી કુલ 3.100 કિલોગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,55,000. આરોપી દીપક પુરીની અંગ ઝડતીમાંથી રૂપિયા 2,410 રોકડા, જ્યારે આરોપી દિવાકર સિંહ પાસેથી એક મોબાઈલ ફોન અને રૂપિયા 60 રોકડા મળી આવ્યા હતા. આમ કુલ 1,67,470 નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. આ મામલે ગાંજો પૂરો પાડનાર આરોપી કૈલાસચંદ્ર રૂગલાલ મેવાડા તાતીથૈયાને ફરાર જાહેર કરી વોન્ટેડ ગણ્યો છે. 18/26 ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનનો જે પોલીસ સ્ટાફ છે એ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન ડિસ્ટાફના જે એસઆઈ છે સુરેશભાઈ ચિમનભાઈ, તેઓને તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે તાતીથૈયા સોની પાર્ક 2 ખાતે આવેલ જે ખોડિયારનગર છે એમાં કૈલાસચંદ્ર રૂગલાલ મેવાડાની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં એક રૂમની અંદર 2 આરોપી, એક પહેલા આરોપીનું નામ છે દિવાકર રામકિશન સિંહ તથા બીજો આરોપી દીપક રામ મુકેશ પુરી, આ બંને આરોપીઓ ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો લાવીને અને સંતાડી રાખેલ છે. જે બાતમી હકીકતના આધારે તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પટેલ સાહેબ તથા પીએસઆઈ ડીકે ચૌધરી નાઓ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને અને જે બાતમી હકીકતવાળી જગ્યા છે તે જગ્યા ઉપર જઈને અને રેડ કરતા બંને આરોપીઓ ત્યાં જગ્યા ઉપરથી મળી આવેલ અને જેમની પાસેથી 3.100 ગ્રામ ની જથ્થો વનસ્પતિ ગાંજાનો જે જથ્થો છે મળી આવેલ, જેની કિંમત ટોટલ 1,55,000 રૂપિયા છે. જે વનસ્પતિ ગાંજાનો જથ્થો આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ અને જે બાબતે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ. અને જે આ વનસ્પતિનો ગાંજાનો જથ્થો જે આપી ગયો છે જે બંને આરોપીઓને, એ આરોપી જે છે કૈલાસચંદ્ર રૂગલાલ મેવાડા, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની જે કાયદેસરની તપાસ છે હાલ ચાલુ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.